નમસ્કાર મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજનો ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે, તો પ્લીઝ તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, બધાને મારા હર હર મહાદેવ. સ્ત્રીઓના શરીરમાં આજે આપણે તલનું શું મહત્ત્વ છે એ વિશે ચર્ચા કરવાના છે, વિડીયોમાં જાણવાના છીએ. મિત્રો, કઈ સ્ત્રીને નાકમાં તલ હોય તો શું થાય, હથેળી પર તલ હોય તો શું કહેવાય, અને સ્ત્રીને ક્યાં તલ હોય તો એને પુત્રની પ્રાપ્તિ થાય છે, તેને પુત્ર મળે છે. કઈ સ્ત્રીને ક્યાં તલ હોય તો તેનું ઘર હંમેશા ધનવાન રહે છે, અને કઈ એવી સ્ત્રી હોય છે જેને જ્યાં ત્યાં તલ હોય ગમે તે ઘરમાં જાય એનું નસીબ બદલાઈ જાય. મિત્રો, આજે આપણે આખા ટોપિક વિશે તલ વિશે જ વાત કરવાના છે. જે સ્ત્રીઓ માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, પહેલીવાર તમે આવ્યા હો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર સદા બનેલા રહે. મિત્રો, ખાસ કરીને હું વિડીયો ચાલુ કરવા જઈ રહી છું, તો મિત્રો એના શરીર અને તલનું મહત્ત્વ શું કહેવા માંગે છે. મિત્રો, આ વિડીયો સ્પેશિયલ સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવ્યો છે, પણ પુરુષ જોઈ શકે છે. તેના જીવનસાથીની પસંદગી તેને કરવી હોય તો તેને શરીરના તલ અને દેખાવ છે એના ઉપરથી તે કરી શકે છે. સ્ત્રી કોણ છે ને ઘરમાં આવશે એના પછી એના નસીબ કેવા હશે. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ, જે સ્ત્રી જેના નાક પર તલ હોય છે તે સ્ત્રી હંમેશા નસીબદાર રહે છે. હા મિત્રો, જેના નાક પર તલ હોય છે તે નસીબદાર હોય છે. બીજી વાત કરીએ તો જેની હથેળી પર તલ હોય છે તે સ્ત્રી ધનને પ્રાપ્ત કરી શકે છે. હા મિત્રો, ગમે ત્યાં જાય, ગમે તે બિઝનેસ કરે, યાદ રાખજો, જેની હથેળી પર તલ હોય છે તેને ધનનો પ્રવાહ વધારે મળે છે. મિત્રો, જે સ્ત્રીના કપાળ પર તલ હોય છે તે સૌભાગ્યવતી હોય છે. આ મિત્રો ખાસ યાદ રાખજો. આગળ વાત કરીએ તો ગળા પર જે સ્ત્રીને તલ હોય છે, જેને ગળા પર તલ હોય છે તેનો સ્વભાવ બહુ સારો હોય છે. તે ગમે તે ઘરમાં જાય ત્યાં સુખ શાંતિ જ હોય છે. જેના ગાલ પર તલ હોય છે તે સુખી અને સમૃદ્ધ હશે. જ્યાં પણ જશે ત્યાં સુખ અને સમૃદ્ધિનો વરસાદ કરશે. મિત્રો, જે સ્ત્રીના કાન પર તલ હોય તે આજ્ઞાકારી અને સુશીલ માનવામાં આવે છે. કોઈ પણ પોતાની વાત તેને મનાવી શકે છે. મિત્રો, આગળ જોઈએ તો સ્ત્રીના હોઠની નીચે તલ હોય તો યાદ રાખજો, હોઠની નીચે તલ હોય છે તે સ્ત્રી કંજૂસ હોય છે. હા મિત્રો, આગળ વાત કરીએ તો સ્ત્રીના પગ પર તલ, જે સ્ત્રી તેના પગ પર તલ હોય છે તે સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. આગળની વાત કરીએ મિત્રો, સ્ત્રીની છાતી પર તલ હોય છે તો ઉત્તમ સંતાન પ્રાપ્તિ કરે છે. હા મિત્રો, સારામાં સારો ઉત્તમ સંતાન તેને પ્રાપ્ત થાય છે. મિત્રો, આગળની વાત કરીએ તો જેના હાથ પર તલ હોય છે તે સ્ત્રી રસોઈમાં મહારાણી હોય છે. તેની રસોઈ બહુ સરસ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રના હિસાબે મિત્રો, જે સ્ત્રીના પેટ પર તલ હોય છે તે બહુ ગુસ્સાવાળી હોય છે. હા મિત્રો, ખાસ કરીને જે સ્ત્રીના પેટ પર તલ હોય છે તે સ્ત્રી બહુ ગુસ્સો કરતી હોય છે. મિત્રો, આપણે જોઈએ તો સ્ત્રીઓ પર શરીરનું તલ તેના ભવિષ્ય પણ જણાવે છે. જો તમે પાસે કોઈ પણ સ્ત્રીના માથે કે હોઠ પર તલ છે તેનો અર્થ એવો થાય છે, વાસ્તુશાસ્ત્રમાં ચોખ્ખા શબ્દમાં સ્પષ્ટ રીતે લખેલું છે. મિત્રો, ખાસ કરીને આગળ વાત કરીએ તો દુનિયામાં દરેક વ્યક્તિના શરીર પર તલ હોય જ છે. શું તમે ખાસ કરીને ક્યારેય જાણો છો, ખાસ કરીને તમે એવું વિચાર્યું છે કે આ તલનો અર્થ શું થઈ શકે? મિત્રો, જે તમને અત્યાર સુધી કીધું તે અર્થશાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે. પુરાણોમાં, જ્યોતિષશાસ્ત્રમાં પણ ખૂબ જ સારી રીતે વાસ્તુ મહત્વ ધરાવે છે. આજે આપણે આગળ જાણીશું તો જે સ્ત્રીના માથા પર તલ હોય છે, અમુક સ્ત્રીઓ હોય છે જેના માથા પર વધારે તલ હોય છે, તે સ્ત્રીઓને હું તમને એક વાત કહીશ કે સ્ત્રી ના માથામાં તલ હોવાના કારણે તે શક્તિશાળી ને બુદ્ધિશાળી માનવામાં આવે છે. તેના માથામાં ગમે તે જગ્યાએ હોઈ શકે છે. આવા તલ ધરાવતી સ્ત્રીઓ સફળતાના શિખર સુધી પહોંચી શકે છે.
તમારા ઘરમાં કોઈ પણ સ્ત્રી હોય અને તેના માથા પર જો તલ જોવા મળે તો તેની સલાહ લઈ શકો છો. મિત્રો, પછી આગળ વાત કરીએ તો વધારે પડતા હોઠ ઉપર કે તેની નીચે તલ હોય. મિત્રો, તમને એક વાત કહેવા માંગીશ કે જો હોઠ ઉપર તલ હોય તો તે સ્ત્રીની બહુ બોલી મીઠી હોય છે, આકર્ષિત હોય છે. તેઓના જીવનમાં પ્રેમ સંપત્તિનો આધાર માનવામાં આવે છે. મિત્રો, અને જો તલ હોઠની નીચે હોય તો તે ભાવનામત અને લોકોને ખાસ કરીને પ્રભાવિત કરી શકે છે. મિત્રો, આગળ વાત કરીએ તો મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે ઘૂંટણમાં તલ હોય, જે સ્ત્રીઓના ઘૂંટણમાં તલ હોય તે સ્ત્રી મજાની સફર કરવાનું એટલે કે વૈભવી રસ જીવન જીવે છે. હંમેશા આત્મસન્માનથી પોતાનું જીવન જીવે છે. તે હંમેશા જીવનને પ્રેમથી ભરેલું તેનું જીવન હોય છે. તેવી સ્ત્રી જો તમારા લાઈફમાં આવી જાય તો તમારા જીવન પણ પ્રેમથી ભરી દે છે. મિત્રો, હજુ સુધી તમે વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને તમારે લાઈક કરવાનું છે અને ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે. ખાસ કરીને કોમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી નારાયણ જરૂરથી લખવાનું, જેથી કરીને માતાના આશીર્વાદ સદા તમારા પર બનેલા રહે. મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ. જે સ્ત્રીના પેટ અથવા તો નાભી પર તલ હોય છે તે ધ્યાનથી સાંભળે. એવી સ્ત્રીઓ ધનવાન અને સૌભાગ્યશાળી હોય છે. મિત્રો, તેઓ પોતાના પરિવાર માટે ગમે તે કરી શકે છે. પોતાના પરિવાર માટે એક લકી ચાર્મ હોય છે, જે હંમેશા પરિવારની ખુશીઓ જ ઈચ્છે છે. મિત્રો, આગળ વાત કરીએ તો જે સ્ત્રીઓના વધુ પડતા તમે જોયું હશે કે હાથ કે પીઠ પર તલ હોય છે. મિત્રો, ખાસ કરીને જે સ્ત્રીના હાથ પર તલ હોય છે તે હાથમાં હંમેશા ભગવાન નારાયણ અને લક્ષ્મી માના આશીર્વાદ તે સ્ત્રી પર રહે છે, કારણ કે સ્ત્રીના હાથમાં હંમેશા પૈસા જ રહે છે. અને જે સ્ત્રીના પીઠ પર તલ હોય છે તે કંજૂસ હોય છે અને તે પોતાના જ વિચારશ્રેણીમાં પડતી હોય છે અને પોતાનું જ સારું કરતી હોય છે. પણ એક વસ્તુ છે, જેના પીઠની એટલે કે પીઠ પાછળ તલ હોય છે, કમર બાજુ જો તલ જોવા મળે તો કમરની નીચે જોવા મળે, તે સ્ત્રી ભાગ્યશાળી માનવામાં આવે છે. તે સ્ત્રી હંમેશા ગુણવાન પુત્રને જન્મ આપી શકે છે. મિત્રો, તે સ્ત્રી આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે અને તે પોતાનો માર્ગ ખુદ શોધે છે. હા મિત્રો, ખાસ કરીને આ હતી વાત જે મારે તમારે કહેવાની હતી. તો મિત્રો, આ બધા જ તલનો અર્થ અને મહત્વ મેં તમને જણાવ્યા અને આ રહસ્ય છે જે વાસ્તુશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં લખેલું છે. જે સ્ત્રીઓને તલ હોય છે તો તેના આવા સંજોગો જોવા મળે છે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને મહેરબાની કરીને પહેલી વખત આવ્યા હોવ તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને મિત્રો ખાસ કરીને લક્ષ્મી નારાયણ જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારા અને તમારા પરિવાર પર બના રહે. હવે મિત્રો, નવા ટોપિકમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને રાધે રાધે.